કેમ છો બધા મજામાં? આજના નવા વ્લોગમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે મોરબીથી ઘર તરફ, પણ એની પહેલા વચમાં આવે છે આંબા. અત્યારે કેરીની સિઝન છે, તો આપણે આંબા વાડીઓમાં જઈશું અને જોઈશું ત્યાં કઈ રીતની કેરીઓ બધે હોય છે. તો બન્યા રહો અમારી સાથે, નીકળીએ હવે આંબા તરફ. नीचे पर लगा था, ऊपर है ठीक है। हाँ तो क्या खाता है? हाँ તમે જોઈ શકો થોડી કાજી કેરી છે, એક નંબર છે. મસ્ત પાકી કેરી ઘરે નહીં. તો મિત્રો જોઈ શકો છો અહીંયા કેરી તો કેવી હાલતમાં પડી છે, નીચે પડ્યું છે. જ્યાં જોઉં ને કેરી જ છે. વીણવાની બાકી લાગે છે આજની. અને આ તો પાકી જઈ એકદમ. ચવાને હું ગોળીને ખાઈ લઉં. આને ગોળવામાં આવશે અને ખાવામાં આવશે. તાજી તોડેલી કેરી તમે જોઈ લો, અત્યારે તાજી તોડી છે અને મસ્ત પાકી છે. આવો સ્વાદ તો ક્યાંય મળતો જ નહીં. તમે જોઈ શકો છો એક નંબર. બતાય તો ઝૂમ કરીને મોઢામાં પાણી આવી જતું છે તમને પણ. नहीं मन आई गया। મુખમાં મન નથી થતું. બસ લ્યા. એટલે તમે જોઈ શકો છો મારી સાથે કેવડું મોટું ફળ છે. આ કેરી જો તમે, મારા એક હાથના પંજા જેવડી આ કેરી છે. અને અહીંયા ઘણી બધી કેરી જ છે. ખૂબ મસ્ત મજાની આ ઝાડમાં બહુ મજા આવે એવું છે. અહીંયા તો ખાવું થાય. અને આ છે નાની કેરી. તો અહીંયા ચારે બાજુ નકરા આંબા જ છે અને મજા આવે એવું છે. આવી કેરીઓ તો અહીં નીચે પડી હોય કોઈ લેવાય ન આવજો. આ પાકી ગયેલી છે, નથી પાકી પણ પડી ગઈ છે. વરસાદ થશે એ પહેલા અહીંયાથી બધું ખાઈ લેવાય, કેમ કે વરસાદ પછી આમાં બગડી જતી હોય છે. અને આ પણ તમે જો પાકલ ઝાડવા પાકેલી હોય એટલે મસ્ત જ હોય, કાંઈ ઘટે જ નહીં. આ જો બધી નીચે પડી હોય અહીંયા. અને આ અમારા કિશનભાઈ मजा आओ क्या? જેટલી ખાઈ હોય એટલી અનલિમિટેડ. અહીંયા ના ખાવાની, બહાર નહીં લઈ જવાની. બહાર લઈ જઈ હોય તો पैसा देवा 500 રૂપિયા હશે. અહીંયા 500 રૂપિયા એક પેટીના છે, 5 કિલોના 500 રૂપિયા છે. અને એડ્રેસ પણ હું તમને નાખી દઈશ. જો તમને મજા આવે તો લઈ જજો. કેરી એક નંબર છે. અને સવારમાં જ જે નીચે ખરી હોય અથવા ઝાડવેથી તોડેલી હોય એ બધી લઈ જાય અને ત્યાં પેકિંગ કરે છે. જે પેકિંગ પણ મેં તમને આગળ બતાડ્યું એની રીતે.
ચાલો એક નવો આંબો હે ત્યાં આપણે જઈએ. બીજા એક આંબાની જગ્યાએ આપણે જઈએ. એની કેરી એકદમ મસ્ત છે. તમે જોવો તો આખી ડાળ ભરી છે ભાઈ. સુપર હો ભાઈ, કાંઈ ના ઘટે. તો આજે તો જો ભાઈ કેરી ને લટકર પટર કેરીઓ છે ભાઈ અહીંયા. ખાઈ હોય તો લઈ શકો હો. એક નંબર કેરી છે અને અહીંયા તો મજા જ આવે છે. આજ તો આંબા ઉપર ચડી ગયા છે અને મજા આવે એવું છે. અહીંયા તમે જોઈ શકો છો કેરી, આટલી બધી કેરી, કેરીની આખી વાડી, આંબા વાડી, ખૂબ મસ્ત કેરીઓ છે અને એક ચાખો એટલે બધું ભૂલી જાવ ભાઈ. કેરીઓમાં પણ અલગ અલગ વેરાયટી હોય છે. આ તમે જોઈ શકો છો મોટી કેરી છે. આ મોટી કેરી છે અને મીઠાશ પણ કદાચ થોડીક ઓછી હોય શકે, પણ આ નાની રહી ને એ ખૂબ મસ્ત લાગે. અહીંયા જો મારા હાથના પંજા જેવડી તો કેરીઓ છે, તમે જોઈ શકો છો. આવી મોટી કેરીઓ છે અહીંયા. આ ફળ પાક્કું છે અને હું ઘરે લઈ જવાનું છું. ચલો મિત્રો, તો જ્યારે પણ આવો ત્યારે આ છે નંબર, રાજુભાઈ કેરીવાળા શિવ ફાર્મ. આ નંબર છે. આવો ત્યારે અવશ્ય અહીંયા તેને સંપર્ક કરજો, જેથી કરીને તાજી કેરી મળી શકે અને આંબે ઉતારેલી તમારે જેવી જોઈએ એવી ઉતારવામાં તમને હાથે પણ મળશે. આ છે કેરી. અહીંયા તો ફક્ત એક જ ડાળમાં આખી કેરી જ છે. તો ચાલો આજનો વ્લોગ અહીંયા ખતમ કરીએ. ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.